હાય તો કે હાય ગાઈસ. હાય ગાઈઝ નહીં, હાય હાય ગર્લ્સ એમ હાય ગાઈસ. હાય ગર્લ્સ Girls કહેવાનું. નહીં. હાય ગર્લ્સ કહેવાનું. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई भाई तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. અને આજે અમે કેટલા વાગે જીમમાં આવ્યા છે એ તમને જણાવું. 9 વાગે જીમમાં આવેલા છે. 10:30 વાગે ના 10:30 તો નહીં, 10 વાગે જીમ પતી ગયું છે. તો આજે આપણે મોટા મહેમાન આવેલા જીમમાં આપણે, તો એમની સાથે જીમ કરવા આવેલા. હાય તો કે હાય ગાઈસ. હાય ગાઈઝ નહીં, હાય હાય ગર્લ્સ એમ હાય કહેવાનું. ગાઈસ. હાય ગર્લ્સ Girls કહેવાનું. નહીં. હાય ગર્લ્સ કહેવાનું. હાય ગાઈઝ તો હું ગર્લ્સ તો કહેવાનું. ઉપર છે. હાય ગાઈઝ તો હું કહેવાનું. તારે હાય ગર્લ્સ કહેવાનું. શું કહેવાનું? હાય ગર્લ્સ. યાર સુધાર અને સુધાર નહીં અને સાફ કરો કોદાડો, સારું લાગે. કોદાડો સાફ કરો. કેટલું ગંદુ છે. ઉપરના સાધનો બધા બગડી ગયેલા છે. કંઈ સમજાવ, કંઈ કે તારા રિલેટિવમાં છે એટલે તું કહી શકે, હું નહીં કહી શકું કંઈ. સમજાવ કંઈ કઈ નહીં કેવું ભાઈ એને. કે ને આટલી 10,000 ફી ભરી ગઈ, કેવું લાગે? 10,000 ફી ભરી ગાઈસ. હજી ટેલરના પૈસા બાકી છે આ ભરવાના, એ ભરો ને. હે ને મેં તો ભરી નાખ્યા ભાઈ, તું લુખ્ખો છે, તું એ નહીં ભર્યા. તો ગાઈઝ હવે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયેલા. મમ્મી સાથે બહાર જવાનું તેમને જઈ આવ્યા. અને આજે મહાદેવ મંદિરે નહીં જ ગયા કેમ કે મમ્મી સાથે બહાર ગયા અને મોડું થઈ ગયું એટલે આરતી બી ચૂકી ગયા આપણે. અને દર્શન કરી આવશું સાંજના, ને તો રાતના દર્શન કરી આવશું. એટલે રાતની બી આરતી થાય 9 વાગ્યાની, પણ હવે 9 વાગે બહુ ભીડ હોય, બહુ એટલે બહુ જ ભીડ હોય, આખું મંદિર ભરાય. એના કારણે પછી હું જતો નથી. આ સવારે જે આરતી થાય ને એટલે 11 વાગ્યાની, એ સારી આરતી થાય, કોઈ ભીડ નહીં હોય, મજા આવે. એના કારણે જોઈએ હવે રાતના આરતીમાં જઈએ ને તો સાંજના દર્શન કરીને આવશું, પણ જઈશું ખરી આપણે. આઈસીસ માં કસમ એટલી બધી ઊંઘ આવતી છે ને કે વાત નહીં પૂછો. બહુ જબરી ઊંઘ આવે છે અને ઉઠવું બહુ અઘરું થઈ જાય છે. અમુક વાર તો મમ્મી ઉઠાડે છે, ચાલ સેવા 2 વાગી ગયા. પણ હું ચિંતન કરે મને પણ ઊંઘ નહીં આવતી. અમુક વાર ગમે નવું છે, મોડું થાય તો સારું નહીં લાગે એટલે હું ઉઠી જાઉં છું જલ્દી. અરે મહાદેવ દાદા ભૂલી ગયા છે જવાનું. આજે મહાદેવ દાદા જોઈને યાદ આવ્યું. જય મહાદેવ, જય મહાદેવ. કંઈ નહીં, જઈશું મેં તમને કીધું ને. હવે તડકો લાગતો બહુ થઈ ગયો છે, બહુ તડકો લાગે છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, પણ અમુક વાર ઠંડી લાગે સવારે, અમુક વાર ઉનાળો લાગે, ગરમી લાગે. આપણે મિક્સ ભજીયા જેવું થઈ ગયું છે, મિક્સ ભજીયા. ક્યારે ઠંડી લાગે, ક્યારે ચોમાસું આવીએ ત્યારે ગરમી લાગે, આવું બધું ચાલે જાય પ્રદૂષણના લીધે. બસ અહીંયા પાર્કિંગમાં છે ને આગળ જો સળિયો તો નથી, બધું મેં પાર્ક કરી છે, લોક ખુલ્લું જ છે. કાં અહીંયા આવી જશે કાં ભાઈ ત્યાં ચાલી જશે ગાડી. જો હું તમને બતાવવા કદાચ થશે, બાકી અહીંયા કોઈને નડે નહીં ને તો પછી રવા દેશે. કેમ કે આગળ અહીંયા બર્ગર કિંગ ને મેકડી છે. અહીંયા મેકડી ને બર્ગર કિંગ જોઈને તો ભૂખ લાગવા લાગે છે, પણ શું કરે, સમજો શકો સર? साला ये दुख का खत्म नहीं होता बे. સમજી ગયા તમે, વેરી ગુડ. એમ તો તમે સમજદાર છો. હજુ 2-3 મિનિટની વાર છે એટલે થોડા નીચે બેઠા છે, પછી ટાઈમ પર ઉપર જઈએ આપણે. ગાઈઝ અહીંયા શું માથાકૂટ ખબર, અહીંયા લિફ્ટ છે ને જલ્દી ઉપર આવે નહીં એટલે છે ને બહુ કંટાળો આવે. મારે નીચે ચાલતા જવું પડશે. જો દાદરથી મારે ચાલતા જવું પડે. કમ્પ્લેન કરવી પડશે ગાઈઝ કે છે ને ભાઈ લિફ્ટમાં છે ને જલ્દી ઉપર બોલાવો. આજે દાદર ઉતરીને અમારે જવું પડે છે. આજે ઓવર ટાઈમ થઈ ગયો છે, અડધો કલાક વધારે થઈ ગયો છે. આ ખબર નહીં, હું આવું ને તારે લાઇટ ચાલુ થાય. હવે સેન્સર હોય કે ખબર નહીં હવે હું હોય. જો અહીંયા બી ચાલુ થઈ લાઇટ. ચાલો હવે જઈએ, નીકળીએ. મમ્મીનો ફોન આવી ગયો છે કે કેટલું મોડું થયું હતું, ફટાફટ આવું છું. ચાલો ઘરે જઈએ. તો ગાઈઝ હવે મસ્ત ઘરેથી ખાઈને ગયેલા, પણ પછી મારા દોસ્તાર ને એના મમ્મી એટલે રાજન ને પતિક ને એના મમ્મી અમે લોકો ખાવા ગયેલા. બહુ મજા આવી. અમે એટલે કાકીની ભાજી બહુ ફેમસ છે અમારા ત્યાં અહીંયા સુરતમાં, તો મેં ખાવા ગયા. પહેલી વાર મેં ટ્રાય કરી છે. લોકો તો બહુ વાર ટ્રાય કરી પણ મેં પહેલી વાર કરી. તો ખાઈને આવી, બહુ બધું ખાધું. પાઉંભાજી ખાધી, પછી મંચુરિયન ખાધું, મંચુરિયન ભેળ ખાધી, પુલાવ ખાધું. બહુ મજા આવી, ખાધું, પેટ ભરાઈ ગયું. હું તો ખાઈને ગયેલો, સૌ પાછું તમે ખાધું. અને એ લોકો જાય એટલે આપણી યારે મજા જ આવે, કેમ કે આપણો ભાઈ લંગોટી યાર છે એટલે કંઈ પણ. તો હવે હોવાની તૈયારી છે હવે. અને આજનો બ્લોગ બહુ મોટો નહીં થયો, 5 કે 5.5 મિનિટનો બ્લોગ થયો મને તો એવું લાગે છે, કેમ કે આજે બ્લોગ કરી જ નહીં સહીકો, કેમ કે થાકી એટલો જાઉં છું ને એના કારણે. મમ્મી બેઠા છે જો. તો અમારી પાસે ફ્રૂટી હતી ને મમ્મી ફ્રૂટી પી ગયા, એટલે મને આપેલી ખરી જો, પણ શું થયું
બહુ જામી ગયેલી ફ્રૂટી ફ્રીજમાં મૂકી ને તો ફ્રૂટી બહુ થીજી ગયેલી એના કારણે પેલું ઓગાળવા માટે રાખેલી તો એ પી ગયા મમ્મી લોકો. એટલે મમ્મીની જ હતી. હાલે પપ્પા પી ગયા એમ પપ્પાની જ હતી. એટલે અહીંયા હમણાં સવારની તૈયારી ચાલે છે. ના સવારની નહીં, કાલે સાંજની તૈયારી ચાલે છે ખાવાની. બોલો આજે રાતે તૈયારી કરે, કાલ રાતની ખાવાની. બોલો એટલી ચિંતા. હા પલાળવું પડે એના કારણે. કાલે બનશે આપણે એ તમને કાલે જ કહીશ શું બનશે રાતના. પલાળવાનું કામ ચાલે છે. આ શું છે? તુવેરની દાળ, પછી આવું નાખ્યું ચોખા, બસ આટલી બે વસ્તુ જ ને મમ્મી? બે વસ્તુથી આપણે બનાવીશું. તો કોમેન્ટમાં કહો હું બનશે જોઈએ. હજુ અડદની દાળ, હા હજુ અડદની દાળ છે ગાઈસ. એટલે જોઈએ હવે તમે મને કહો શું બનશે. મને તો ખબર જ છે. ના મને તો ખબર છે, મને તો ખબર છે મમ્મી ખબર છે. ટેન્શન નહીં લો ગાઈસ, મમ્મીને નથી ખબર એટલે. હા ચલો બહુ ખવાઈ ગયું છે, ચલાતું બી નથી હવે તો. કાઠી કેમ લેવા છે અમુક એક જ હાથથી ખવાઈ બહુ ગયું, ચાલવું પડશે હવે. હા આ સાથે હવે વ્લોગને એન્ડ કરીએ અહીંયા. અને હા ગાઈઝ એક વસ્તુ તો રહી જ ગઈ, આજે મહાદેવ જવાનું તો રહી જ ગયું. મેં આગળ કીધું વ્લોગમાં કે જઈશ પણ ટાઈમ જ નહીં મળ્યો જવાનો. તો આજે આજનો દિવસ ચૂકી ગયા અમે મહાદેવ જવાનો. તો કંઈ વાંધો નહીં, હવે કાલે વાલે જઈ આવશું. રજા નહીં પાડવાની આપણે મહાદેવમાં જવાનું એટલે જવાનું જ છે. તો કાલે જઈ આવીશું. આજે ભૂલી ગયા, સોરી મહાદેવ દાદા. એટલે ભૂલી નહોતા ગયા એટલે પણ મેં કીધેલું એ લોકોને કે ભાઈ આજે સાંજના જઈશ, પણ સાંજના નહીં જવાયું કામમાં હતા. થોડુંક ભૂલી બી ગયો, મગજની બહાર નીકળી ગયું એના કારણે. પણ કાલે જઈ આવીશું પાક્કું. તેની સાથે બ્લોગને એન્ડ કર્યો. તો મળીએ, ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. બાય.